निश्चय प्रेम प्रतीति ते विनय करे सन्मान तेहि के कारज सकल शुभ सिद्ध करे हनुमान। जय हनुमंत संत हितकारी सुन ली जय प्रभु अर्ज हमारी। जन के काज विलंब न की जय आतुर दौरी महासुख दी जय। जैसे कूद सिंधु के पार। झाखू टेम्पल આપણે અત્યારે લોકો પહોંચી ગયા છીએ સ્નોફોલની અંદર, બરફની ચાદર છે નીચે, અને કેટલા નસીબ સારા છે કે એક્ઝેક્ટ ઈ જ ટાઈમે પહોંચ્યા જ્યારે આરતી સ્ટાર્ટ થઈ। તો ચાલો આરતી દેખાડું તમને, આરતી કરાવું મારી સાથે, અને ટેમ્પલની હિસ્ટ્રી તમને પછી બતાવું। મિત્રો તમે જો અત્યારે જે જોઈ રહ્યા છો ને એ જગ્યા છે કે જ્યાં હનુમાનજી ઉતરેલા હતા ને ત્યાં એને રેસ્ટ કરેલો હતો। મિત્રો એવું કહેવાય છે આ મંદિરની માન્યતા કે જ્યારે શ્રી રામ ભગવાન અને રાવણ વચ્ચે યુદ્ધ થતું હતું ત્યારે લક્ષ્મણજી મૂર્છિત થઈ ગયા હતા। ત્યારે હનુમાનજી લક્ષ્મણજી માટે સંજીવની બુટ્ટી લેવા જતા હતા ત્યારે આ એ જ જગ્યા છે ઝાખુ પર્વત કે જ્યાં હનુમાનજીએ વિશ્રામ કર્યો હતો। ત્યારે હનુમાનજીની નજર પડી હતી યક્ષ ઋષિ ઉપર જે અહીંયા તપસ્યા કરતા હતા। તેને સંજીવની જડીબુટ્ટી વિશે હનુમાનજીને માહિતી આપેલી હતી। અને મિત્રો તમે જે આ ઉપર ચરણ પાદુકા દેખાતી હતી ને એક્ઝેક્ટલી એની નીચે ઓરિજિનલ ભગવાન હનુમાનજીના પગલાના નિશાન છે। અને એ શું ખરાબ થાય ને સમય જતા એને બચાવવા માટે ઉપર આખું ઢાંકી દીધું છે ને એની ઉપર હનુમાનજીના ચરણ પાદુકાનું કૃતિ મૂકેલી છે। તમે જુઓ 108 ફૂટની હનુમાનજીની મૂર્તિ છે, તમને નીચે શિમલામાંથી બી દેખાશે। અને અનફોર્ચ્યુનેટલી અમારા નસીબ સારા છે કે અત્યારે સ્નોફોલ ચાલુ છે અને નીચે આખું બરફની લેયર છે સ્નોની, એટલે થોડું ચાલવામાં મુશ્કેલ પડે છે। તમે જુઓ કે લાઇટિંગ કે આ લોકો એટલું મસ્ત લગાડેલું છે ને ખાલી મૂર્તિ ઉપર જ પડે છે ને એનું નજારો જ કંઈક અલગ છે। અને આ અત્યારે અમારી શું છેલ્લી ટ્રીપ છે આખા દિવસની કે અત્યારે લોકો બહુ ઓછા છે અહીંયા તમે જોઈ શકો છો। પાછળ મૂર્તિ દેખાય છે ને લગભગ 5-7 જણા ઉપર છે। અધરવાઇઝ તમે દિવસમાં આવો ને તો અહીંયા ઘણા બધા લોકો તમને જોવા મળશે અને નજારો બી અલગ જોવા મળે છે। મિત્રો એટલું સરસ એટમોસ્ફિયર છે, તમે જુઓ નીચે આખી બરફની લેયર છે અને આ જો આખું મંદિરનું બહારનું પ્રાંગણ આખું આવું છે। એટલે તમે જ્યારે બી શિમલા આવો ત્યારે ઝાખુ મંદિર ચોક્કસપણે જાજો અને દર્શન કરવા જેવી જગ્યા છે અને તમને એટલું અલૌકિક અને રમણીય ફીલ થશે અહીંયા આવશો ત્યારે। અને તમને એવું લાગશે કે આમ એટલી પોઝિટિવિટી તમને અંદરથી ફીલ થશે આ મંદિરમાં દર્શન કરવાથી। તમે જુઓ અને સમય એવો હતો કે અમે લોકો આરતી ટાઈમે જ ઉપર પહોંચ્યા અને બહુ ઓછી પબ્લિક હતી। તમે જો દાદાના દર્શન કેટલા શાંતિથી થાય છે અત્યારે। તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયોમાં કમેન્ટ કરજો, વિડીયોને થઈ શકે એટલું જાજુ શેર કરજો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।